નમસ્કાર મિત્રો, આપ સૌને મારા પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાજનો, ઘણા બધા માણસોમાં એક કમજોરી હોય છે, એક નબળાઈ હોય છે, અને એ છે શરમ. વધારે પડતી શરમ. અને વધારે પડતી શરમ જીવનમાં માણસને કમજોર બનાવી દે, તેને હાંસીનું પાત્ર બનાવી દે છે. અરે એટલું જ નહીં, વધારે પડતી શરમ જીવનમાં દરેક કાર્યમાં રૂકાવટ બની જાય છે. એ વિષય ઉપર આજના વિડીયોમાં એક વાર્તા પ્રસંગ રજૂ કરેલ છે, જેને તમે આરંભથી અંત સુધી જરૂર સાંભળશો, ઉપયોગી થશે. એક શહેરમાં એક યુવાન રહેતો હોય છે, તેનું નામ વિશાલ હતું. તે યુવાન ખૂબ જ શરમાળ હતો. તેટલો બધો શરમાળ હતો કે જ્યારે પણ કોઈ નવો અજાણ વ્યક્તિ તેની સમક્ષ આવી જાય તો તેની સાથે વાત પણ કરી શકતો નહીં. એટલું જ નહીં, જેને તે ઓળખતો હોય, બધાથી પરિચિત હોય, એવા લોકોની સાથે વાત કરવામાં પણ તે ખૂબ જ શરમાતો હતો. અને આ સમસ્યાને લઈ અને વિશાલ પોતે ખૂબ જ દુઃખી હતો, કારણ કે તેના જીવનમાં કશું કરી શકતો ન હતો. સમય પસાર થતો ગયો અને વિશાલની ઉંમર વધતી ગઈ અને વિશાલની શરમાવાની આદત પણ વધતી ગઈ, જેના કારણે તે ખૂબ જ હતાશ અને ચિંતિત રહેવા લાગ્યો. હવે તે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવે તે વિચારતો રહેતો. જ્યારે તે કામ ઉપર જતો ત્યારે તેના સીધા સાદા સ્વભાવનો વધારે પડતા શરમાવાની કમજોરીનો લોકો ફાયદો ઉઠાવીને તેને હેરાન પરેશાન કરતા, પરંતુ તેના બદલે તે કોઈને કંઈ પણ કહેતો ન હતો. અને આ બધા કારણોને લીધે તે દરેક કામને થોડા જ દિવસોમાં છોડી દેતો. વિશાલ અંદરથી ખૂબ જ ગુંગળામણ અનુભવતો હતો. તે ઘણું બધું કહેવા માંગતો હતો, તે તેના વિચારો બીજાની સમક્ષ પ્રગટ કરવા માંગતો હતો, પરંતુ એની શરમાવાની નબળાઈના કારણે તે અસમર્થ હતો અને બધા વિચારો તેના મનમાં જ દટાઈ ગયા હતા. એટલે વિશાલ ક્યારેય તેની લાગણીઓ કોઈને કહી શકતો ન હતો. જ્યારે તે નાનો હતો ત્યારે લોકો તેને ખૂબ જ પસંદ કરતા, પરંતુ જ્યારે તે મોટો થયો અને યુવાન થયો તો એ શરમાવાની આદતને કારણે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પોતાનું જીવન જીવવામાં તેની આ નબળાઈ વિશાળ માટે મુસીબત બનતી ગઈ, જેના કારણે વિશાલ ખૂબ જ દુઃખી અને પરેશાન રહેતો હતો. તે તેની આ આદતથી છુટકારો મેળવવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે તે પોતાની લાગણીઓને લોકોની સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે. તે જે કંઈ પણ કરવા ઈચ્છતો એના માટે તે પૂરી તૈયારી તો કરતો, પરંતુ જ્યારે પણ તેની સામે કોઈ આવે તો તેની જીભ ખુલતી જ નહીં, જાણે જીભને તાળું મારી દીધું હોય. તે તેના માતા પિતાની સમક્ષ પણ બરાબર ખુલ્લીને બોલી શકતો ન હતો. ક્યારેક તે કોઈ પણ વાતનો જવાબ આપતો ત્યારે લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા કે હવે તારી જીભ પણ દિવસે ને દિવસે વધતી રહી છે. અને આ પરિસ્થિતિના કારણે વિશાલના પિતા ખૂબ જ ચિંતિત થવા લાગ્યા. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પણ પોતાની લાગણીઓ અન્યની સામે વ્યક્ત કરે, પરંતુ એક દિવસ જ્યારે તેમણે પોતાના પુત્રને બીજાની સમક્ષ શરમ અનુભવતો જોયો તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને વિશાલને કઠોર શબ્દો બોલવા લાગ્યા. પિતાનો કઠોર ઠપકો વિશાલ સહન ન કરી શક્યો અને એક દિવસ સાંજનો સમય થઈ ગયો, પરંતુ તેમનો પુત્ર હજી સુધી ઘરે પાછો આવ્યો ન હતો. વિશાલ એ દિવસે ભાગી અને એક પહાડની ટોચ પર પહોંચી ગયો અને ત્યાંથી નીચે જોઈ રહ્યો અને ભગવાનને કહી રહ્યો હતો કે હે ભગવાન, તમે મારી સાથે આ મજાક કેમ કરી? લોકો મારી મજાક ઉડાવે છે. આ દુનિયામાં હું મારા મનની વાત કરી શકતો નથી, હું કોઈને કશું કહી શકતો નથી, તો પછી આ જીવન જીવીને હું શું કરીશ? જ્યારે પણ હું કોઈને કંઈ કહેવાનો પ્રયાસ કરું છું તો લોકો મારી મસ્કરી કરે છે, મારી મજાક ઉડાવે છે. લોકો મને કંઈ પણ કહીને જતા રહે છે અને હું તેમને જવાબ પણ નથી આપી શકતો. આવું જીવન જીવીને હું શું કરું ભગવાન? માટે હે પ્રભુ, હું તમારી પાસે આવી રહ્યો છું. આટલું કહીને વિશાલ પર્વત પરથી નીચે કૂદવાની તૈયારીમાં હતો. ત્યાં જ તેને પાછળથી અવાજ સંભળાયો કે બેટા, પ્રાણ છોડવા તો ખૂબ જ સરળ છે, પણ આ મનુષ્ય જીવન મેળવવું ઘણું મુશ્કેલ છે. અવાજ વિશાલના કાને પહોંચતા જ તેણે પાછળ ફરીને જોયું તો એક સાધુ સંત ઉભા હતા. સાધુ સંતને જોઈને વિશાળ ડરી ગયો અને તેની શરમાવાની આદતને કારણે તે ચૂપચાપ ત્યાં જ ઊભો રહ્યો. વિશાલ સાધુને કંઈ પણ કહી શક્યો નહીં. એટલે સાધુએ પૂછ્યું કે બેટા, તું શા માટે આ જીવનનો અંત લાવવા માંગે છે? તો વિશાલ કહે છે કે નાના ગુરુવર, કંઈ નહીં, હું તો અહીં અંતો જ ઊભો રહીને જોઈ રહ્યો હતો. ત્યારે સંત સાધુ વિશાલને કહે છે કે બેટા, હું જાણું છું કે તું અહીં શું કરવા આવ્યો છે. તું મારાથી કંઈ પણ છુપાવી શકીશ નહીં, પણ હું ઈચ્છું છું કે તું મને તારી સમસ્યા, તારું દુઃખ, પીડા જાતે જ મને કહી જણાવ, તો હું તને તેનું સમાધાન આપી શકીશ. તારી જાતને મદદ કરવા માટે પહેલાં તારે આગળ વધવું પડશે. જો તું તારી સમસ્યાનું નિરાકરણ કરવા ઈચ્છતો હો તો તારે મને તારી સમસ્યા જણાવવી પડશે.
તો એ સંતની વાત સાંભળીને વિશાળ કહે છે કે નાના ગુરુવર, હું સત્ય કહું છું, મને કોઈ તકલીફ કોઈ દુઃખ નથી. વિશાળની વાત સાંભળીને સંત સાધુએ વિશાળને કહ્યું કે ઠીક છે બેટા, જો તું ઈચ્છતો નથી કે હું તને મદદ કરું તો કંઈ વાંધો નહીં, હું તારી વાત માની લઉં છું. બાકી હું તો અહીં ફક્ત તારી મદદ કરવા હાટું આવ્યો છું. જો તું ઈચ્છે તો મને તારી સમસ્યા જણાવી શકે છે, હું ચોક્કસપણે તારી સમસ્યાનું નિરાકરણ કરીશ. તો પણ વિશાળ કહે છે કે ના ગુરુદેવ, હું ઠીક છું, આપ જઈ શકો છો. એટલે સાધુ સંતે વિશાળને કહ્યું કે ઠીક છે બેટા, જો તું ઈચ્છતો હોય કે હું અહીંથી ચાલ્યો જાઉં તો હું અહીંથી જાઉં છું, પણ એક વાત મગજમાં રાખજે કે મારા ગયા પછી તને અહીં કોઈ મદદ કરવા માટે નહીં આવે. આટલું કહીને સંત સાધુ તો પાછા ફર્યા અને વિશાળ એમને જોતો રહ્યો. અને અચાનક વિશાળ બોલી ઉઠ્યો કે હે ગુરુદેવ, શું આપ મારી સમસ્યા હલ કરી શકશો? અને આટલો અવાજ સાંભળીને સંત ત્યાં જ થોભી ગયા અને વિશાળના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે બેટા, આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ના હોય. સમસ્યા જન્મે છે તો સાથે સમાધાનને પણ લઈને જન્મે છે. જેથી તું મને તારી સમસ્યા જણાવીશ તો હું ચોક્કસ તેનો ઉકેલ લાવીશ, તેનું સમાધાન તને આપીશ. તો વિશાળ તે સંતને સમસ્યા જણાવે છે અને કહે છે કે હે ગુરુદેવ, મારી સૌથી મોટી સમસ્યા એ છે કે હું ખૂબ જ શરમાળ છું, જેના કારણે હું કોઈની સાથે વાત કરી શકતો નથી. જ્યારે પણ હું કોઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું તો લોકો મારી મજાક ઉડાવે છે. જ્યારે પણ કોઈક મને કડવું બોલે છે ત્યારે હું તેમને જવાબ આપવામાં સક્ષમ નથી. હું પણ અન્ય લોકોની જેમ હોશિયાર ચાલાક બનવા માગું છું. હું મારી વાત કહેવા માગું છું. હું આ દુનિયાની સાથે કદમ મિલાવીને આગળ વધવા માગું છું, પરંતુ મારી કમજોરી, મારી નબળાઈ, વધારે પડતી શરમ મને રોકી દે છે. શું તમારી પાસે આનો કોઈ ઉપાય છે? તો સાધુ સંતે કહ્યું કે બેટા, વધારે પડતું શરમાવું એનો અર્થ એ છે કે તારી અંદર કોઈ ડર છે જેને તું ઓળખી શકતો નથી. શરમાવું અને ડરવું એ બંને અલગ અલગ બાબત છે. ડરથી આપણે કોઈની સાથે વાત કરી શકતા નથી. ચારે બાજુ માત્ર ભય જ ભય દેખાય છે અને આપણે બધે ડરતા રહીએ છીએ. અને તેને શરમ સંકોચ ના કહેવાય. સંકોચ તમને એક હદ સુધી જ ચૂપ કરી શકે છે. સાધુ સંત વિશાળને આગળ પૂછે છે કે બેટા, તું કઈ બાબતમાં કોનાથી વધુ શરમાય છે? ત્યારે વિશાળ કહે છે, ગુરુવર, મને મારા પિતાજી સાથે વાત કરવામાં પણ ખૂબ જ શરમ આવે છે. હું તેમની સામે કશું પણ બોલી શકતો નથી. એટલે સંત સાધુ વિશાળને કહે છે કે સારું, હવે તું મને કહી જણાવ કે તું તારા પિતાજી સાથે જ્યારે વાત કરે છે તો તારા મગજમાં કેવા પ્રકારના વિચારો આવે છે? તો વિશાળ કહે છે કે ગુરુવર, જ્યારે પણ હું મારા પિતાજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું તો મને લાગે છે કે મારા પિતા મને ઠપકો આપશે, મારા પર ગુસ્સો કરશે અને ક્યાંક મને પણ લાગે છે કે હું કંઈક ખોટું જ કરીશ. મારા મનમાં એવા વિચારો આવે છે કે કદાચ મારા પિતાજી મને પ્રેમ કરતા નથી. પરંતુ હે ગુરુવર, તમે કહો છો કે શરમ એક અલગ બાબત છે ને ડર એ અલગ બાબત છે. તો શું મારી અંદરના આ ડરને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય એવો કોઈ ઉપાય મને જણાવશો? તો સંત સાધુ વિશાળને કહે છે કે તું તારા પિતાજીને કહેજે કે મારે કોઈ કામ કરવું છે અને તે માટે મારે તમારી પાસેથી પૈસાની જરૂર છે. આટલું કાર્ય તો પૂર્ણ કરી લે, પછી હું તને તારી દરેક દુઃખ સમસ્યાનો ઉપાય ચોક્કસ કહીશ. સંત સાધુની આ વાત સાંભળીને વિશાળ ખૂબ જ ભયભીત થઈ ગઈ અને સંત સાધુને કહ્યું કે હે ગુરુવર, મને આ કામ કરવા માટે ના કહો. હું મારા પિતાજીને કંઈ કહી શકતો નથી. હું તેમની પાસેથી પૈસા કેવી રીતે માગી શકું? આટલું સાંભળીને સંત સાધુ વિશાળને કહે છે કે તો પછી મારી પાસે તારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી અને તું ક્યારે પણ મુક્તપણે જીવન જીવી શકીશ નહીં. સાધુ સંતની આ વાત સાંભળીને વિશાળ કહે છે કે ગુરુવર, આવું ન બોલો. કૃપા કરીને મને કોઈ બીજું કામ સોંપો, એવું કોઈ કામ કે જેનાથી મારી અંદરનો ડર સંપૂર્ણપણે દૂર થઈ જાય. એવો કોઈ ઉપાય મને જણાવો. તો સાધુ સંત વિશાળને કહે છે કે બેટા, જો તારે અંદરનો ડર દૂર કરવો હોય તો પહેલાં તારે મારું આ કામ તો કરવું જ પડશે, જે મેં તને કહ્યું છે. અને ઘણો સમય વિચારીને વિશાળ કહે છે કે ઠીક છે ગુરુવર, જો તમે ઈચ્છો છો કે હું આ કામ કરું તો હું આ કામ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. આટલું કહીને વિશાળ પોતાના ઘરે આવી ગઈ. વિશાળને જોઈને તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને વિશાળે તેના પિતાને કહ્યું કે પિતાજી, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. તો તેના પિતાજી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને કહે છે કે બેટા, શું કહેવા માંગે છે? જે હોય તે નિસંકોચ કહી જણાવ. ત્યારે વિશાળ કહે છે કે પિતાજી, હું કંઈક કામ કરવા માંગુ છું, એના માટે મારે પૈસાની જરૂર છે. શું તમે મને થોડા પૈસા આપી શકો છો? વિશાળને આ વાત સાંભળીને વિશાળના પિતા લાંબા સમય સુધી વિશાળને ધ્યાનથી જોતા રહ્યા અને પછી તે હરખ અને આનંદથી ઉછળી પડ્યા
અને તરત જ તેમના પુત્રના હાથમાં થોડા નોટોની થપ્પી મૂકી દીધી અને કહ્યું કે દીકરા, આટલા પૈસા પૂરતા છે, શું તારે વધારે જરૂર છે? તો વિશાલ તેના પિતાજીને કહે છે કે ના પિતાજી, આટલા જ જરૂર છે, હું આટલા પૈસાથી મેનેજ કરી લઈશ. વિશાલ તરત જ તે પૈસા લઈને તે સંત સાધુ પાસે દોડી ગયો અને હાથમાં રહેલા પૈસા બતાવીને કહ્યું કે હે ગુરુવર, તમે કહ્યું તેમ હું મારા પિતાજી પાસેથી પૈસા લઈને આવ્યો છું અને એમણે મને ખુશ થઈને પૈસા આપ્યા છે. હવે તમે મને મારી સમસ્યાનો ઉકેલ જણાવો. તો સંત સાધુ વિશાળને કહે છે કે કઈ જણાવું છું બેટા, ઉતાવળ શું છે? પરંતુ એ પહેલાં તારે એક વધુ કામ કરવાનું છે, તો જ હું તને તારી સમસ્યાનો ઉકેલ ચોક્કસ કહી બતાવીશ. અને જો તું મારું આ કામ પૂર્ણ નહીં કરી શકે તો હું ક્યારેય તારી સમસ્યાનું સમાધાન નહીં કરી શકું. ત્યારે વિશાલ સંત સાધુને કહે છે કે હે ગુરુવર, મેં તમારા માટે એક કામ તો કર્યું છે, હવે તમે મને એક બીજું કામ કરવાનું કહી રહ્યા છો? તો સંત સાધુ વિશાલને કહે છે કે હા, તારે મારા માટે બીજું કામ કરવું જ પડશે. વિશાલ ફરી એકવાર લાંબો સમય વિચારીને સંત સાધુને કહે છે કે ઠીક છે ગુરુવર, હવે મને કહી જણાવો કે મારે શું કરવું છે. તેના ઉત્તરમાં સંત વિશાલને કહે છે કે જા અને આ પૈસા જે તે તારા પિતાજી પાસેથી લાવ્યા છે તે તારા પિતાજીને પરત કરી દે અને સાથે સાથે એ પણ કહેજે કે પિતાજી, મારે હાલ કામ નથી કરવું, પણ જ્યારે સમય આવશે અને જરૂર પડશે ત્યારે હું તમારી પાસેથી આ પૈસા પાછા માંગી લઈશ અને મારું કામ પૂર્ણ કરીશ. વિશાલ ફરી એકવાર ઉપરથી નીચે સુધી ધ્રુજી ગયો અને બોલ્યો કે હે ગુરુવર, કૃપા કરીને મને બીજું કોઈ કામ આપો, તે હું ચોક્કસ કરીશ. પણ હવે જો હું મારા પિતાજી પાસે પાછો જાઉં તો તે મારા વિશે શું વિચારશે? હું તેમની સામે શરમ અનુભવીશ. તેથી હે ગુરુવર, કૃપા કરીને મને બીજું કોઈ કામ આપો. પછી સંતે વિશાલને કહ્યું કે બેટા, મેં તને જે કામ સોંપ્યું છે તે તારે પૂર્ણ કરવું જ પડશે, નહીં તો હું તને તારી સમસ્યાનો ઉકેલ કહેવાનો નથી. લાંબો સમય વિચાર કર્યા પછી છેવટે વિશાળે સંતને કહ્યું કે ઠીક છે ગુરુવર, હું આ પૈસા મારા પિતાજીને પાછા આપીને તરત જ પાછો આવીશ. અને વિશાલ તો ગયો અને તેના પિતાને કહ્યું કે પિતાજી, હું અત્યારે આ પૈસા લેવા માંગતો નથી, તમે મારી પાસેથી આ પૈસા પાછા લઈ લો. જ્યારે કોઈ કામ પડશે, જરૂર હશે, ત્યારે હું તમારી પાસેથી આ પૈસા પાછા લઈ જઈશ. તો તેના પિતાએ હસતા હસતા કહ્યું કે બેટા, હું સમજું છું કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં આપણે તેના વિશેની માહિતી એકઠી કરવી જોઈએ. ક્યારે શું, કેવી રીતે અને ક્યારે કરવું તે પણ સમજવું જરૂરી છે. તેના વિશેની માહિતી, સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આપણે શું કરી શકીએ છીએ, આપણે તેમાં સફળ થઈશું કે નહીં, અને જ્યારે આપણે આ બધા વિશે સાચી માહિતી મેળવીએ ત્યારે જ આપણને તે કામમાં રોકાણ કરવું જોઈએ. હું ખૂબ જ ખુશ છું કે તે આ યોગ્ય નિર્ણય લીધો છે. જ્યારે તને લાગે કે તું જે કામ કરવા જઈ રહ્યો છે તે તારા માટે યોગ્ય છે, ત્યારે માંગી લેજે, હું તને આ પૈસા પરત આપી દઈશ. એના પિતાજીના મુખેથી આ બધી વાતો સાંભળીને વિશાલ અંદરથી ખૂબ જ ખુશ થયો. તેને એ આશા પણ નહોતી કે તેના પિતાજી હસીને તેને આ રીતે સમજાવશે. પછી તેના પિતા તેની નજીક આવ્યા અને તેને ગળે લગાવ્યો અને તેને ખૂબ જ સારું લાગ્યું. તેનો આત્મવિશ્વાસ વધી ગયો અને હિંમત પણ વધી. તે પછી વિશાલ ફરીથી સંત પાસે આવ્યો અને કહ્યું કે ગુરુદેવ, તમે જેમ કહ્યું તેમ મેં કર્યું છે. મારા પિતાજીને પૈસા મેં પાછા આપી દીધા છે. હવે તમે મને મારી સમસ્યાનો ઉકેલ જણાવો. પછી સંત વિશાળ સામે જોઈને હસ્યા અને વિશાળને કહે છે કે બેટા, તું આટલી ઉતાવળ કેમ કરે છે? હજી તારે એક કામ કરવું પડશે. પછી વિશાળ કહે છે કે મહારાજ, તમે મને વારંવાર આવું કામ કેમ કરાવો છો? શું તમારી પાસે મારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી? શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો? જે રીતે બીજા લોકો મને મૂર્ખ બનાવે છે, તમે પણ મારી સાથે એવું તો નથી કરી રહ્યા ને? તમે કહ્યું જાવ તારા પિતા પાસેથી પૈસા લઈ આવ, મેં એ કાર્ય પણ પૂર્ણ કર્યું. પછી તમે કહ્યું જાવ અને આ પૈસા પાછા તારા પિતાજીને આપી દે, તો મેં તે જ કર્યું. અને હવે આપ કહી રહ્યા છો કે મારે હજી એક કામ કરવું પડશે? ના, હવે હું કોઈ પણ કાર્ય કરી શકીશ નહીં. જ્યારે સંત સાધુ વિશાળ તરફ જોઈને કહે છે કે બેટા, આ ફક્ત છેલ્લું કામ છે અને તે ખૂબ જ સરળ છે. તો આ છેલ્લું કાર્ય પૂર્ણ કર. હું તને વચન આપું છું કે હું તને તારી સમસ્યાનો ઉકેલ ચોક્કસપણે જણાવી દઈશ. એટલે વિશાળ ફરી એકવાર વિચાર કરે છે અને સંત સાધુને કહે છે કે ઠીક છે ગુરુદેવ, પણ આ મારું છેલ્લું કાર્ય હશે જે હું તમારા માટે કરીશ. હવે મને કહો કે મારે શું કરવાનું છે. પછી સંત મહાત્મા એક મૂર્તિ કાઢી અને વિશાળના હાથમાં મૂકે છે. તે મૂર્તિ દેખાવમાં ખૂબ જ સરળ અને સાદી હતી,
પરંતુ સંત વિશાળને કહે છે કે બેટા, તારે તેને બજારમાં લઈ જઈને વેચવાની છે અને તેના બદલામાં તારે 100 સોનાના સિક્કા લાવવા પડશે. જ્યારે તું આ કામ કરવામાં સફળ થઈશ તો હું તને તારી સમસ્યાનું સમાધાન કહીશ. વિશાળ કહે છે કે ગુરુદેવ, આ તો સાદી મૂર્તિ છે, તે પણ માટીથી બનેલી છે, તેના 100 સોનાના સિક્કા કોઈ કેમ આપે? આ મૂર્તિના તો 1-2 સોનાના સિક્કા મળે તો તે પણ ખૂબ જ છે, માટે આના કોઈ 100 સોનાના સિક્કા નહીં આપે. ત્યારે સંતે વિશાળને કહ્યું કે દીકરા, મેં તને જે કામ સોંપ્યું છે તે જો તું પૂર્ણ કરી લે તો જ તું તારી સમસ્યાનો ઉકેલ મેળવી શકીશ, નહીં તો તું તારા ઘરે પાછો જઈ શકે છે, જ્યાં લોકો તારી મજાક ઉડાવે છે, તને હેરાન કરે છે. અન્યથા આ કાર્ય પૂર્ણ કર તો તારા ડરને ધીમે ધીમે દૂર કરી શકીશ. અને તે સાધુની વાત સાંભળીને વિશાળ ફરી વિચાર કરે છે કે મારે મારી સમસ્યાનો કોઈ પણ ભોગે ઉકેલ જોઈએ છે. અને તે મૂર્તિ લઈને બજાર તરફ ચાલી નીકળે છે. તે મૂર્તિ લઈને એક જગ્યાએ ચૂપચાપ ઊભો રહે છે અને કોઈ તેને પૂછે તેની રાહ જોવા લાગે. પરંતુ ઘણા સમય પછી પણ કોઈ તેની પાસે આવ્યું નહીં. અને તેણે જોયું કે તે બીજા ઊભા માણસો એમનો સામાન વેચવા હાટું જોર જોરથી અવાજ કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે. તો વિશાળને પણ વિચાર આવ્યો કે મારે આ મૂર્તિ વેચવી છે તો મારે પણ જોર જોરથી બૂમો પાડવી પડશે. વિશાળે બૂમો પાડવાનું ચાલુ કર્યું, પણ તે એટલો જોરથી બૂમો પાડી શકતો ન હતો. તેનો અવાજ બીજા કોઈને પણ સંભળાતો ન હતો. ધીમે ધીમે સાંજનો સમય થતો ગયો અને વિશાળને ડર એ હતો કે ક્યાંય સંત સાધુ ત્યાંથી ચાલ્યા ન જાય, નહીં તો તેની સમસ્યાનું સમાધાન કોણ આપશે? આવો વિચાર કરીને તે જોરથી બૂમો પાડવા લાગ્યો કે 100 સોનાના સિક્કા આપીને આ મૂર્તિ ખરીદી લો. તેનો આ અવાજ સાંભળીને લોકો તેને પૂછવા લાગ્યા કે ભાઈ, આ મૂર્તિમાં એવું તો શું છે કે તમે તેના માટે 100 સોનાના સિક્કા માંગી રહ્યા છો? તો વિશાળ તે વ્યક્તિઓને કહે છે કે ના ભાઈ, મને ખબર નથી, હું તો અહીં ફક્ત આ મૂર્તિ વેચવા આવ્યો છું. ત્યારે તે ટોળામાંથી એક માણસ કહે છે કે જો એવું હોય તો આ મૂર્તિ ખરીદવા માટે કોઈ પણ તૈયાર નહીં. આખરે આ મૂર્તિમાં એવું તે શું છે કે જેની કિંમત તમે 100 સોનાના સિક્કા માંગી રહ્યા છો? તમારે એ તો કહેવું જ પડશે. અને ધીરે ધીરે ઘણા બધા લોકો તેની પાસે આવ્યા અને બધાએ એક જ પ્રશ્ન કર્યો કે આ મૂર્તિમાં ખાસ શું છે? એવું તો શું છે કે જેની કિંમત તમે 100 સોનાના સિક્કા રાખી છે? વિશાળે લોકો સાથે વાત કરી, તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ કોઈ એ મૂર્તિ ખરીદવા તૈયાર નહોતું. વિશાળ ઘણો જ નિરાશ થઈ ગયો. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું. પછી તેણે જોયું કે લોકો પોતાની પ્રોડક્ટની ખાસ વિશેષતાઓ જણાવી રહ્યા છે અને તેને વેચવા માટે લોકોને તેની વિશેષતાઓ સમજાવી રહ્યા છે. તેણે પણ વિચાર્યું કે તેણે પણ આ મૂર્તિની કેટલીક વિશેષતાઓ વિશે લોકોને જણાવવું પડશે. વિશાળ ફરી એકવાર જોરથી બૂમો પાડવા લાગ્યો કે મારા ગુરુની એકમાત્ર એવી મૂર્તિ છે જે દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. જેની પાસે પણ આ મૂર્તિ હશે તેના ઘરમાં કોઈ સમસ્યા નહીં રહે. આ મૂર્તિ તમને દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ આપશે. આ સાંભળીને લોકો તેની પાસે પહોંચવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે જેની પાસે આ મૂર્તિ હશે તેને ખરેખર કોઈ તકલીફ નહીં આવે? તો આનો જવાબ આપતા વિશાળ કહે છે કે આ મૂર્તિને લઈ જશો તો તે તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ ચોક્કસ જણાવશે. તે સમસ્યા ભલે ગમે તે હોય. આટલું સાંભળીને ઘણા બધા એ મૂર્તિ ખરીદવા તૈયાર થઈ ગયા અને કોઈ મૂર્તિના 200 સોનાના સિક્કા આપવા રાજી થયું, તો કોઈ 300, તો કોઈ 500 સોનાના સિક્કા આપવા હાટું તૈયાર થઈ ગયો. તે મૂર્તિની કિંમત સતત વધતી રહી હતી, કારણ કે લોકોને ખબર પડી કે આ મૂર્તિ લોકોની સમસ્યા હલ કરે છે. લોકો તેને કોઈ પણ કિંમતે ખરીદવા માટે તૈયાર થઈ ગયા. હવે વિશાળનો પણ આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને તે મોટેથી બૂમો પાડીને તે મૂર્તિ વિશે સમજાવતો હતો. હવે વિશાળમાં કોઈ ડર નહોતો, કોઈ શરમ નહોતી. તે લોકોને તે મૂર્તિ વિશે પૂરા આત્મવિશ્વાસથી સમજાવી રહ્યો હતો. હવે લોકોને તે મૂર્તિની વિશેષતા જણાવતા વિશાળ પર ખૂબ જ ભરોસો હતો અને અંધારું થતાં પણ લોકોની આંખોમાં તે વિશ્વાસ દેખાઈ રહ્યો હતો. પણ તે મૂર્તિ ખરીદવા માટે લોકોની ભીડ ઓછી થવાના સંકેત દેખાતા ન હતા. વિશાળે જોરથી બૂમ પાડી કે કૃપા કરીને મને ક્ષમા કરો, આ મૂર્તિ મારા ગુરુદેવની છે. હવે હું તેને વેચવા નથી માંગતો, મને માફ કરો. વિશાળ તે મૂર્તિ લઈને પાછો ફર્યો અને તે સંત પાસે ગયો અને તેમને કહ્યું કે હે ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર. આ મૂર્તિએ મારી સમસ્યા હલ કરી દીધી. હું સમજી ગયો કે મારી સમસ્યા શું હતી. જોકે હું તેને વેચીને તમારા માટે સોનાના સિક્કા તો ના મેળવી શક્યો, પરંતુ મને મારી સમસ્યાનું નિરાકરણ ચોક્કસ મળ્યું.
આટલું સાંભળીને સંત સાધુ વિશાળને કહે છે કે બેટા, હું તારી સમસ્યાનો ઉકેલ નથી લાવી. તે તારી સમસ્યા જાતે જ ઉકેલી લીધી છે. તારા મનમાં હજારો પ્રશ્નો હતા. જો હું આવું કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે? કે હું મારું મોઢું ખોલીશ તો લોકો મારા પર હસશે? જો હું મોઢું ખોલીશ તો કંઈક ખોટું બોલાઈ જશે. તારા મગજમાં આવા ઘણા અનેક વિચારો હતા. તે તારા મનમાં આવા ઘણા બધા ડર પાડી રાખ્યા હતા. પરંતુ જ્યારે તું આ મૂર્તિ વેચવા ગયો, ત્યારે તે હજારો માણસોનો સામનો કર્યો. તે લોકોની સામે ખુલ્લેઆમ તારા મંતવ્યો વ્યક્ત કર્યા. તારે જે કહેવું હતું તે કહ્યું. પછી તારા મનમાંનો ડર પોતાની મેળે જ ગાયબ થઈ ગયો. જેને તું શરમ કહેતો હતો, જે તારી અંદરથી ગાયબ થઈ ગઈ. વિશાલ તે સાધુ મહાત્માને કહે છે કે હે ગુરુદેવ, તમે સત્ય કહી રહ્યા છો. આજે તમે મને મારા મનમાં વિશ્વાસ જાગૃત કર્યો છે કે હવે હું મારા જીવનમાં કંઈ પણ મેળવી શકું છું, કંઈ પણ પ્રાપ્ત કરી શકું છું. તમારો ખૂબ ખૂબ આભાર. પછી સાધુ મહાત્માએ કહ્યું કે ધીમે ધીમે આ રીતે તમે ડરને, શરમને દૂર કરી શકો છો. અને જ્યારે તમારી અંદરનો ડર કાયમ માટે સમાપ્ત થઈ જશે, ત્યારે તમે તમારા જીવનમાં જે પણ કરવા માંગો છો, તમે જે પ્રાપ્ત કરવા માંગો છો, તેના રસ્તા તમારા માટે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જશે અને તમે ઝડપથી તમારા માર્ગ પર આગળ વધી શકશો. તેથી લોકો શું કહે છે, લોકો શું કહેશે તેની પરવા છોડી દો અને તમારી ખુદની જાત પર વિશ્વાસ કરો, કારણ કે તમે જ તમારા ડરનો સામનો કરી શકો છો. વાલા દર્શક મિત્રો, મને આશા છે કે તમને આ પ્રેરણાત્મક વાર્તા પસંદ આવી હશે અને એ જ અપેક્ષા સાથે હવે રજા લઈશું. ફરી મળીશું કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા પ્રણામ. હર હર મહાદેવ.